જાણે કે હવે ગુજરાતમાં ગુનેગારોને પોલીસનો ડર રહ્યો ના હોય તેવી રીતે બેફામ બનીને હત્યાઓ તેમજ અલગ અલગ ઘટનાઓને અંજામ આપી રહ્યા છે। ત્યારે જામનગરમાંથી કાયદા વ્યવસ્થાની સ્થિતિને કથળે તે પ્રકારના સમાચાર મળી રહ્યા છે કે જ્યાં એક ઈજાગ્રસ્ત યુવકને હત્યારો દ્વારા હોસ્પિટલમાં જ છરીના ઘા ઝીંકીને મોતને ઘાટ ઉતાર્યો છે। આ પ્રકારની ઘટના સામે આવતા જામનગર પોલીસ દોડતી થઈ છે અને આરોપીઓની શોધખોળ પણ હાથ ધરી છે। પરંતુ શું સમગ્ર ઘટના બની હતી, શું કામ હત્યારોએ આ પ્રકારે હત્યાની ઘટનાને અંજામ આપ્યો છે, વાત કરીશું આ વિડીયોમાં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। જામનગરના શાંતિનગર વિસ્તારમાં રહેતા ધર્મેન્દ્રસિંહ ઝાલાની હત્યાનો બનાવ સામે આવ્યો છે, જેના કારણે કાયદા અને વ્યવસ્થાની સ્થિતિ સામે ફરી એકવાર સવાલો ઉઠ્યા છે। જેમાં વાત કરીએ તો આરોપી દારૂના ધંધા સાથે સંકળાયેલો હતો અને જે ધર્મેન્દ્રસિંહ ઝાલા જે મૃતક છે તેમના ઉપર પોલીસના બાતમીદાર હોવાની આશંકાના પગલે જે આરોપી છે જયપાલસિંહ ચુડાસમા, તેના દ્વારા જ્યારે જે મૃતક છે તે પોતાના ઘરેથી બહાર જઈ રહ્યા હતા, આ દરમિયાન જયપાલસિંહ ચુડાસમા અને તેના અન્ય 3 સાગરીતો વડે ધર્મેન્દ્રસિંહ ઝાલા ઉપર હુમલો કરવામાં આવ્યો હતો। આ હુમલામાં ધર્મેન્દ્રસિંહ ઝાલાને ગંભીર ઇજાઓ પહોંચતા જામનગરની જીજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા। જોકે આટલેથી આરોપીઓ અટક્યા નહોતા। જીજી હોસ્પિટલમાં સમગ્ર ધર્મેન્દ્રસિંહ ઝાલા જે મૃતક છે તેમની સારવાર ચાલી રહી, ત્યારે ફરી એકવાર આરોપી છે તે પોતાના અન્ય સાગરીતોને લઈને જીજી હોસ્પિટલ પહોંચ્યો હતો અને સારવાર દરમિયાન ધર્મેન્દ્રસિંહ ઝાલાને છરીના ઘા ઝીંકવામાં આવ્યા હતા અને આ છરીના ઘા ઝીંકતા ત્યાં જ ધર્મેન્દ્રસિંહનું મોત નીપજ્યું હતું। આ ઘટનાના પગલે હત્યાની ઘટના બનતા જામનગરની જીજી હોસ્પિટલમાં ખળભળાટ મચી ગયો હતો અને કાયદા અને વ્યવસ્થાની સ્થિતિ સામે સવાલ ઉઠ્યા હતા। આ ગુનેગારોમાં એટલી હિંમત ક્યાંથી આવી કે તે હોસ્પિટલની અંદર જ આ પ્રકારનું કૃત્ય કરી બેઠા। આને લઈને જામનગર જિલ્લાના ઉચ્ચ પોલીસ અધિકારીઓ છે તેઓ પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા। આ ઘટના બાદ જામનગર પોલીસ પણ દોડતી થઈ છે ને જે જયપાલસિંહ ચુડાસમા નામનો મુખ્ય આરોપી છે ને તેના જે 3 સાગરીતો છે તેમની સામે હત્યાનો ગુનો નોંધીને હાલ પોલીસે કાર્યવાહી હાથ ધરી છે। પરંતુ જેવી રીતે આ હોસ્પિટલમાં હત્યાની ઘટના સામે આવી છે તેના કારણે કાયદા અને વ્યવસ્થાની સ્થિતિ સામે સવાલો ઊભા થઈ રહ્યા છે। હવે જોવાનું એ રહ્યું કે જામનગર પોલીસ છે આરોપીને પકડવામાં કેટલી સફળ થાય છે ને ક્યાં સુધી આ આરોપીઓને ઝડપે છે તે તો આગામી સમયમાં ખબર પડશે। દર્શક મિત્રો, અત્યાર સુધીમાં બસ આટલું। આવા અવનવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝની ચેનલને આપ લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરવાનું ભૂલતા નહીં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પર